11th Science, A group, subject Mathematics. તો ગયા લેક્ચરમાં આપણે અવયવની ચર્ચા કરતા હતા. આજે થોડુંક એમાં ડિટેલમાં જોઈએ. હું અહીંયા 4 અલગ અલગ ક્વેશ્ચન લખું છું, જોઈએ. જુઓ, બધાયમાં નિશાની ફરે છે, દરેકનો જવાબ છે એ અલગ આવશે. સૌથી પહેલા આપણે થોડુંક રફ વર્ક કરી લઈએ. રફ વર્કમાં આપણે 6 ના અવયવ પાડવાના છે, એટલે એની ગણતરી જે છે એ આપણે થોડીક કરીએ. તો અહીંયા સાઈડમાં જે છે આપણે રફ વર્ક જે છે એ કરીએ છીએ. તો આપણે જે છે અહીંયા 6 ના અવયવ પાડવાના છે. તો 6 ના અવયવ પાડવા માટે આપણે અવયવ વિચારીએ. ગઈકાલે આ આપણે કરેલું છે કે 6 ગુણ્યા 1 એટલે 6 અને 3 ગુણ્યા 2 એટલે 6. આ બે અવયવ પડે છે. તો હવે દાખલો ગણવા માટે સૌથી પહેલા આપણે પહેલો કરીએ. તો અહીંયા જુઓ, તમારે અહીંયા જે છે એ 6 ના અવયવ પાડવાના છે કે જેથી તેનો સરવાળો 5 આવે. તો અહીંયા 6 વત્તા 1 તો 7 થશે, એટલે આ અવયવ તો નહીં પડે. પણ 3 ગુણ્યા 2 એટલે 3 વત્તા 2 5 થાય, અને 3 ગુણ્યા 2 જો તમે જોવા જાઓ તો એ 6 થાય, એટલે આ અવયવ પડશે. તો અહીંયા આપણે એના અવયવ પાડીએ. તો અવયવ જ્યારે પાડીએ ત્યારે એનું હંમેશા પહેલું અને છેલ્લું જે પદ છે એનું ઈ રહેશે. એટલે અહીંયા જ્યારે આપણે અવયવ પાડીએ છીએ ત્યારે આ પહેલું પદ અને આ છેલ્લું પદ આ એમનું એમ રહે. વચ્ચેના પદ છે એના પાર્ટ પડશે, એટલે આ જે છે ને 5x એના બે ભાગ પડે, એટલે અહીંયા આવશે 3x અને 2x. આ રીતે અહીંથી આ બે પદમાંથી કોમન કાઢીએ, આ બે પદમાંથી કોમન કાઢીએ, એટલે આ પહેલા બે જે પદ છે ને એમાંથી x કોમન નીકળશે અને કાઉન્સમાં રહેશે x + 3. બીજા જે પદ છે ને એમાંથી 2 કોમન નીકળે અને એમાં રહેશે અહીંયા x + 3. એટલે કુલ બંને પદ જે છે ને એમાંથી x + 3 કોમન નીકળશે, એટલે બીજા કાઉન્સમાં જે છે એમાં રહેશે x + 2. ઓકે, તો આ જે છે એ કમ્પ્લીટ થયો એક દાખલો. બીજા દાખલાની વાત કરીએ તો અહીંયા જુઓ, તમારે બીજો જે દાખલો છે એમાં તમારે -6 ના અવયવ પાડવાના છે અને તમારે લાવવાના છે -6 ના અવયવ પાડવાના છે અને જે છે એ લાવવાના છે -5. તો -5 લાવવા માટે અને એટલે એવું કે સરવાળો જે છે ને એ -5 થવો જોઈએ. સરવાળો -5 થવો જોઈએ અને ગુણાકાર જે છે એ -6 થવો જોઈએ. તો જો અહીંયા આપણે આવી રીતે લઈ શકીએ, -6 ગુણ્યા 1. તો જો આ બેનો ગુણાકાર જો જોવા જાવ ને તો એ -6 થાય. અને જો તમે એનો સરવાળો કરો કે -6 વત્તા 1, તો અહીંયા -5 આવશે. જુઓ તમે આ, એટલે આ વખતે તમે જોવા જાવ તો આ અવયવ નહીં પડે, પણ આ અવયવ પડશે. પણ નિશાની જે મેં તમને કીધી એ નિશાની આવશે. ઓકે, તો જોઈએ આપણે એને કેમ લખીએ છીએ. બધું જે છે એ ઇરેઝ કરી નાખીએ છીએ, જે જૂનું છે એ. તો અહીંયા હવે આના ભાગ આ રીતે પડશે: x² -6x + x -6.
જુઓ તમે અહીંથી પહેલું અને છેલ્લું પદ એમનું એમ રહ્યું અને અહીંથી જુઓ બે ભાગ પડ્યા -6 વત્તા 1 એટલે અહીંયા આવશે -5. ઓકે, સાદુરૂપ આપીએ, x કોમન કાઢીએ, બીજા બ્રેકેટમાં રહેશે અહીંયા x -6 પ્લસ 1 કોમન કાઢીએ, અહીંયા રહેશે x -6. બંને જે પદ છે એમાંથી x -6 આપણે કોમન કાઢીએ એટલે બીજા કૌંસમાં રહેશે અહીંયા x + 1. તો આ જે છે એનો આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 જે છે એમાં આપણે 6 ના અવયવ પાડવાના છે પણ -5 લાવવાના છે. તમે જુઓ અહીંયા અવયવ જે છે એ આપણે 6 ના પાડવાના એટલે ગુણાકાર જે છે એ 6 થવો જોઈએ. અને જે સરવાળો જે છે એ -5 થવો જોઈએ. આવું આપણે કરવાનું છે. તો આની માટે આપણે આમ કરી શકીએ, મેં તમને કીધું છે એમ. તમે જુઓ આ અવયવ જે છે એ પડશે એનો, કારણ કે -3 ગુણ્યા -2 એટલે જુઓ તમે અહીંયા 6 થઈ ગયા, ઓછે ઓછે વત્તા અને 3 દુ 6 અને અહીંયા -3 -2 એટલે અહીંયા આવશે -5. તો આના બે આવી રીતે ભાગ પડશે. જોઈ લઈએ. પહેલું અને છેલ્લું પદ દર વખતની જેમ ઈનું ઈ જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે. તો અહીંયા x² પહેલું પદ એમનું એમ, છેલ્લું પદ જે 6 છે એ એમનું એમ. -5x છે એના બે ભાગ પડશે, -3x -2x. બબ્બે પદની જોડી બનાવીએ આપણે. પહેલા બે પદ છે એમાંથી x કોમન કાઢીએ તો અહીંયા રહેશે x -3. આમાંથી -2 કોમન કાઢીએ, અહીંયા રહેશે x -3. આનું આગળ સાદુરૂપ આપીએ એટલે અહીંયા રહેશે x -3 × x -2. તો આ રીતે આના અવયવ પડે. ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલામાં -6 ના અવયવ પાડવાના છે એટલે ગુણાકાર જે છે અહીંયા ગુણાકાર અહીંયા -6 થાય અને સરવાળો જે છે એ 5 થાય. હવે અહીંયા તમારે આ અવયવ પાડવા પડશે. 6 ગુણ્યા -1 એટલે જુઓ તમે અહીંયા -6 થશે અને 6 માંથી તમે 1 બાદ કરો એટલે 5 પડશે. તો અહીંથી આપણે આને આ રીતે લખી શકીએ, x² વત્તા 6x - x -6. એટલે જુઓ તમે અહીંથી જો જોવા જાઓ તો 6x - x એટલે 5x અને 6 ગુણ્યા -1 એટલે -6. તો અહીંયા આ બે પદમાંથી x કોમન કાઢીએ તો અહીંયા આવશે x + 6. આમાંથી 1 કોમન કાઢીએ તો અહીંયા આવશે x + 6. બંનેમાંથી x + 6 કોમન કાઢી નાખીએ તો અહીંયા x + 6 × x - 1. આ રીતે જે છે એ આ ચારેય અવયવોના ઉકેલ મળે. તો ખાસ ધ્યાન રાખજો, આ રીતનું ખાસ અવયવ જે છે તમારે કામ લાગશે, કારણ કે ગમે એ દાખલો હોય તો એમાં છેલ્લે ઉકેલ મેળવવા માટે આ ઉપયોગી થાય છે. આવા જ બીજો એક દાખલો છે, લિસ્ટ બનાવીએ આપણે. દાખલા નંબર 5. x² વત્તા 17x વત્તા 60 6. x² -17x વત્તા 60 7. x² -17x -60 અને 8. x² + 17x -60. તો સૌથી પહેલા આપણે 60 ના અવયવની ચર્ચા કરી લઈએ કે 60 ના અવયવ કયા થાય. તો પહેલો અવયવ તમને ખબર છે 60 એકા 60 થશે. બીજો અવયવ તમને ખબર છે 30 દુ 60 થશે. ત્રીજો અવયવ તમને ખબર હોય તો 20 તેરી 60 થાય.
ચોથા અવયવમાં 15 ચોક 60 થાય। પાંચમા અવયવ જો તમે જોવા જાઓ તો 12 પંચા 60 થાય। ત્યારબાદ 10 છક 60 થાય। તો અહીંયા આટલા અવયવ પડે। હવે આની ઉપરથી આપણે આગળ વિચારીએ કે દાખલામાં કયો લાગુ પડે છે। તો સૌથી પહેલા પહેલો દાખલો જે છે એ આપણે શરૂ કરીએ। તો એમાં તમે જુઓ એમ આપણે પહેલો જે પાંચમો દાખલો છે એમાં ગુણાકાર જે છે એ આપણે 60 લાવવાનો છે। આ રહ્યો અને સરવાળો 17। તો સરવાળો 17 ઉપરથી જો તમે વિચારો કે સરવાળો 17 ગુણાકાર તો બધાના 60 જ થાય છે। તો અહીંયા 60 વત્તા 1 61 થાય, 30 વત્તા 2 32 થાય, 20 વત્તા 3 23 થાય, 15 વત્તા 4 19 થાય, 12 વત્તા 5 17 થાય। એટલે આ અવયવ પડશે। તો આની જે ગણતરી છે એ આપણે કરીએ। આના અવયવ જે છે એ લખીએ આપણે। તો આમાં 12 પંચા 60 એ અવયવ પડશે। તો અહીંયા x વર્ગ પ્લસ 12x પ્લસ 5x પ્લસ 60। જો આના ભાગ પડ્યા 12 અને 5। x કૌંસમાં x વત્તા 12 વત્તા 5 કૌંસમાં x વત્તા 12। બંનેમાંથી આપણે કોમન કાઢીએ એટલે અહીંયા x વત્તા 12 અને અહીંયા આવશે x વત્તા 5। તો આના અવયવ છે। એ જ રીતે જો તમે આ જોવા જાઓ તો અહીંયા તમારે -17 લાવવાના છે। ગુણાકાર જે છે એ આપણે 60 લાવવાનો અને સરવાળો જે છે એ આપણે લાવવાનો -17। તો અહીંયા -12 ગુણ્યા -5 જો તમે કરો તો અહીંયા પ્લસ 60 આવશે અને -12 -5 જો તમે કરો તો અહીંયા -17 આવશે। તો આ રીતે આપણે એના અવયવ પાડીએ। તો અવયવ પાડવાથી આ રીતે દાખલો ઉકેલી શકીએ। તો આગળ ગણીએ। અહીંયા આના અવયવ ગણતી વખતે આપણે આ રીતે લખીએ છીએ x વર્ગ -12x -5x વત્તા 60। પહેલું જે પદ છે 2 એમાંથી x કોમન કાઢે, બાકીના પદમાંથી 5 એટલે અહીંયા x કોમન કાઢીએ એટલે અહીંયા x -12 -5 અહીંયા x -12। બંનેમાંથી x -12 જે છે એ કોમન કાઢીએ એટલે બીજામાં રહેશે x -5। ઓકે, પછીનો દાખલો જોઈએ। તો અહીંયા જુઓ તમારે ગુણાકાર છે એ -60 લાવવાનો છે। અહીંયા જુઓ તમે અને એનો સરવાળો જે છે એ -17 લાવવાનો। તો હવે અહીંથી આપણે વિચારીએ તો જો અહીંથી આ અવયવ જે છે એનો પડશે। જો અહીંથી એને આપણે આમ લખી શકીએ। જુઓ તમે x વર્ગ -20x પ્લસ 3x -60। જુઓ તમે -20 પ્લસ 3 એટલે આવશે -17 અને -20 ગુણ્યા 3 એટલે અહીંયા આવશે -60। આનું આગળ આપણે સાદું રૂપ આપીએ તો પહેલા બે પદમાંથી x કોમન કાઢીએ તો અહીંયા રહેશે x -20। આમાંથી 3 કોમન કાઢીએ તો અહીંયા રહેશે x -20। બંનેમાંથી કોમન x -20 કાઢીએ તો x -20 અને x + 3 જે છે આવો જે છે એમાં જવાબ આવે। આ જ રીતે એક છેલ્લો દાખલો બાકી છે તો આ પણ આપણે સોલ્વ કરીએ। આ જ રીતે થશે, આ જ અવયવ પડશે, માત્ર નિશાની જે છે એમાં ફેર આવશે। તો અહીંયા x વર્ગ વત્તા 20x માઇનસ 3x માઇનસ 60 આ રીતે એના ભાગ પડે। 20 માંથી 3 જાય એટલે 17
અને 20 ગુણ્યા -3 એટલે -60. ગણતરી હું હવે કરતો નથી, તમે જાતે હવે કરી શકો. તો આ બે પદ ને બાકીના બે પદમાંથી કોમન કાઢીએ તો અહીંયા x રાખીએ તો અહીંયા આવશે x + 12, અહીંયા -3, અહીંયા કૌંસમાં x + 12. x + 12 જે છે એ કોમન લઈ લઈએ બંનેમાંથી, તો બીજા કૌંસમાં રહેશે અહીંયા x - 3. તો આ રીતે આપણે એને ગણી શકીએ, x + 12 અને x - 3. તો આ અવયવના દાખલા છે, બધા જ પ્રકારના અવયવ જે છે અહીંયા આવી ગયા છે. તો આ અવયવ જોઈએ. થોડુંક ત્રિકોણમિતિનું બેઝિક જોઈ લઈએ. તો ત્રિકોણમિતિનું બેઝિક જોઈએ આપણે થોડુંક, ત્યારબાદ આગળ ગણતરી કરીએ. ઓકે, કેટલાક ત્રિકોણમિતિના સૂત્રો જોઈ લઈએ. તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસ પ્રમેયની વાત કરીએ. તો ધોરણ 10માં તમે પાયથાગોરસનો પ્રમેય જે છે એ શીખી ગયા છો. વિધાન તમને લોકોને યાદ હશે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય છે. દાખલા તરીકે અહીંયા એક રફ આકૃતિ દોરું છું. જો અહીંયા એક કાટકોણ ત્રિકોણ દોરેલો છે. ખૂણો બી કાટખૂણો છે, એટલે આપણે એવું લખી શકીએ કે ત્રિકોણ ABC માં માપખૂણો બી જે છે એ 90 છે, એટલે આ કાટખૂણો છે. અને કાટખૂણાની સામેની બાજુ એટલે કે તથા AC જે છે એ કર્ણ છે. અને અહીંયા આપણે આવું સૂત્ર આપણે ભણ્યા હતા કે AC² એના બરાબર AB² + BC². આટલું આપણે ભણ્યા હતા. આ સિવાય આપણને કેટલાક પાયથાગોરસ ટ્રિપ્લેટ્સ યાદ હશે, એટલે કે પાયથાગોરસની ત્રિપુટી જોઈએ. પાયથાગોરસની ત્રિપુટી તમને લોકોને યાદ હશે. જેમાંની પહેલી છે 3, 4 અને 5. એટલે જુઓ તમે, આપણે રફમાં ગણતરી કરીએ તો 3નો વર્ગ છે એ 9 થાય, 4નો વર્ગ તમે જો ગણો તો એ 16 થાય. એટલે અહીંયા 9 અને 16નો જો તમે સરવાળો કરો તો એ આવશે અહીંયા 25, અને 25 જે છે એ થશે 5નો વર્ગ. જુઓ તમે, તો આ 3, 4 અને 5 જે છે આ પહેલી ત્રિપુટી છે, તમને લોકોને યાદ હશે. હવે આવી બીજી ત્રિપુટી મેળવીએ. તો બીજી ત્રિપુટી મેળવવા માટે આના નંબરના આપણે ડબલ કરી નાખીએ. જુઓ, એટલે 3ના જે છે એ આપણે ડબલ કરી નાખીએ તો અહીંયા થઈ જશે 6, 4ના ડબલ કરી નાખીએ એટલે 8, અને 5ના ડબલ કરી નાખીએ તો 10. તો જુઓ તમે, અહીંયા 6નો વર્ગ જે છે એ અહીંયા 36 થશે, 8નો વર્ગ જે છે એ અહીંયા 64 થશે. આ બેયનો સરવાળો તમે કરો અહીંયા 36 + 64, એટલે જો અહીંયા આવશે 100, અને 100 જે છે એ 10નો વર્ગ થશે. તો આ બીજી ત્રિપુટી છે. ત્રીજી ત્રિપુટી કરવી હોય તો હજી આના ડબલ કરીએ, 12, 16 અને 20.
તો જો અહીંયા તમે જો જોવા જાઓ તો 12નો વર્ગ છે એ અહીંયા 144 આવશે, 16નો વર્ગ છે એ અહીંયા 256 આવશે. આ બંનેનો તમે ટોટલ કરો 144 વત્તા 256 એટલે અહીંયા આવશે 400 અને 400 એટલે અહીંયા આવશે 20નો વર્ગ. તો આ પણ થાય. આ સિવાય બીજી પણ કેટલીક ત્રિપુટી થાય. દાખલા તરીકે અહીંયા જુઓ તમે 24, 10 અને 26 આ પણ પાયથાગોરસના ટ્રિપલેટ્સ થશે. તમને લોકોને યાદ હશે, કારણ કે અહીંયા 24નો વર્ગ જો તમે કરો તો એ 576 છે. 25નો 25 નહીં પણ 10નો વર્ગ કરો તમે તો એ 100 થશે. 10નો વર્ગ કરો તો 100 થાય. આ બંનેનો ટોટલ કરો એટલે તમને 26નો વર્ગ મળે, 676. તો આ પણ એક ટ્રિપલેટ્સ થાય. પાંચમું પાયથાગોરસ ટ્રિપલેટ્સ છે એ છે 40, 9 અને 41. જો આનું પણ ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે તમે 9નો વર્ગ કરો તો 9નો વર્ગ જે થાય એ થાય 81. 40નો વર્ગ જો તમે કરો અહીંયા તો 40નો વર્ગ થશે અહીંયા 1600 અને અહીંયા બેનો સરવાળો કરો કે ભાઈ 81 વત્તા 1600 એટલે અહીંયા આવશે 1681 અને 1681 છે એ થશે 41નો વર્ગ. તો એક ત્રિપુટી આ પણ બને. છઠ્ઠું આ સિવાયની એક હજી પણ ત્રિપુટી છે, એ છે 15, 8 અને 17. આ પણ પાયથાગોરસના ટ્રિપલેટ્સ થાય. જોઈએ. 15નો વર્ગ છે એ તમે જો જોવા જાઓ તો 225 થશે. 8નો વર્ગ છે એ તો જો મેં જોવા જાઓ તો 64 થશે અને આ બંનેના વર્ગનો જો તમે સરવાળો કરો તો એ થશે 289 અને એ આપણા નિયમ પ્રમાણે જો જોવા જઈએ તો એ થશે 17નો વર્ગ. જુઓ તમે અહીંયા 15નો વર્ગ મેં તમને કાલે આની ટ્રીક શીખડાવી હતી. 225. 8નો વર્ગ જો તમે કરો તો એ થશે અહીંયા 64. બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીંયા આવશે 289 અને 289 જે છે એ 17નો વર્ગ થાય. તો આ રીતે પાયથાગોરસના ટ્રિપલેટ્સ છે. કોઈ પણ બે આપ્યા હોય તો એની ઉપરથી તમે ત્રીજાનો અંદાજ લગાવી શકો. માની લો કે 8 અને 10 ખબર હોય તો એની ઉપરથી તમે 6 મેળવી શકો. 12 અને 16 ખબર હોય તો એની ઉપરથી તમે 20 મેળવી શકો. આવી રીતે અલગ અલગ પાયથાગોરસ ટ્રિપલેટ્સ પણ તમે મેળવી શકો છો. તો આ લેક્ચરમાં જે છે આપણે આટલું બેઝિક મેથ્સ જે છે એ રાખીએ છીએ. વધુ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.